જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે બનાવી રહ્યા છીએ જે દાદી નાનીના સમયનું ફેમસ પાણીચું અઠાણું, જે સાઉથ ગુજરાતમાં બનાવવામાં આવે છે. આ પાણીચું અઠાણું વર્ષો જૂની અને ટ્રેડિશનલ રેસીપી છે. આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બનાવીને બતાવીશ. એક પણ સ્ટેપ મિસ ના થાય તે માટે પૂરેપૂરો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, પાણીચું અઠાણું એટલા માટે કહેવામાં આવે છે કે તે આખું વર્ષ એને હળદર અને મીઠાના પાણીમાં રાખવામાં આવે છે. ખાવામાં આ અઠાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને મિત્રો, ખાસ વાત એ છે કે તેલ મસાલા વગર ફક્ત હળદર અને મીઠાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અને આ અઠાણું તમે બીમાર વ્યક્તિને ખવડાવશો તો ચોક્કસ એ વ્યક્તિનો મોઢાનો સ્વાદ સુધરી જશે. દાળ ભાત, કઠોળ કે ભડકું જોડે તો આ અઠાણું ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે. અને મિત્રો, આ અઠાણું બનાવવું તો ખૂબ જ સહેલું છે અને આ અઠાણામાં ઠંડુ પાણી કે બરફ ઉમેરવાની પણ જરૂર પડશે નહીં. અને જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ. પહેલાં તો આપણે પાણીચું અઠાણુંની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે મેં અહીં 1 કિલો કેસર અને ટોટાપૂરી મિક્સ કેરી લીધી છે. હવે 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. હવે 250 ગ્રામ કાકળ લીધા છે. આ કાકળ ધરમપુર, ડાંગ, વાંસદા અને વલસાડમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ 250 ગ્રામ કરમદા લીધા છે. આ કરમદા મારી વાડીમાંના છે. હું અહીં કરમદા ઝુમખામાં જ ઉમેરતી છું. હવે 250 ગ્રામ ગરબેલ લીધી છે. એને ગરમલ પણ કહેવાય છે. અને થોડી મુઠ્ઠીભર ગુવારસિંગ લીધી છે. તો ચાલો પહેલાં આપણે ગુંદાને એક એક કરીને છરીના મદદથી છૂટા પાડી લઈશું. તમારે એને ઝુમખામાં રાખવું હોય તો તમે રાખી શકો છો, તો પણ સારા જ રહેશે. હવે આ જ રીતે આપણે કાકડને પણ ઝુમખામાંથી તોડી લઈએ. આ જ રીતે આપણે બધા કાકડને પણ છૂટા કરી લઈશું. મિત્રો, હવે ગરબેલને આપણે એક એક કરીને તોડતા જઈશું. ગરબેલમાં તમને સડેલી દેખાય તો એને કાઢી લેવાની છે અને ગરબેલની ગાંઠ આવે તેને પણ આપણે કાઢી લઈશું. અને મિત્રો, ગરબેલમાં માટીનો ભાગ ના રહેવો જોઈએ. હવે ગરબેલને છરીના મદદથી ઉપરના મૂળિયા અને વચ્ચે વચ્ચે રેસા દેખાય તેને પણ કટ કરી લેવાના. પાણીચુંમાં ગરબેલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, તમે ચોક્કસથી ઉમેરજો. ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. ચાલો તો હવે આપણે પાણી ભરેલા મોટા ટબમાં ધોઈ લઈએ. પહેલાં તો આપણે કેરી ઉમેરી સારી રીતે ધોઈ લઈશું. અહીં કેરી તમારે સારી ક્વોલિટીની લેવાની છે. કેરી આપણી કાચી અને કડક હોય તેવી લેવાની છે. આ રીતે તમે સારી કેરી લેશો તો લાંબા સમય સુધી આપણું અઠાણું સારું રહેશે. આ રીતે આપણે ગુંદાને પણ ધોઈ લઈશું. અને મિત્રો, સ્કિન ડિઝીઝ માટે તો આ ફળ વરદાન સમાન છે અને ગુંદા ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ રીતે આપણે ગુંદાને પણ 2 પાણીથી ધોઈ લઈશું. હવે આપણે કાકળ પણ ઉમેરી લઈશું અને એને પણ સારી રીતે ધોઈ લઈશું. મિત્રો, તમને ખબર, જે કાકળ છે તે પેટની બીમારી, અસ્થમા, ડાયાબિટીસ, ઇન્ફેક્શન અને કેન્સર જેવી બીમારીઓને દૂર કરે છે. એને પણ આપણે 2 પાણીથી ધોઈ લઈશું. હવે આપણે 100 ગ્રામ ગુવારસિંગ લીધી છે. એને પણ આપણે સારી રીતે ધોઈ લઈશું. ગુવારસિંગને પણ આપણે 2 પાણીથી ધોઈ લઈશું. હવે આપણે કરમદા ઉમેરી એને પણ સારી રીતે ધોઈ લઈશું. કરમદા સ્વાદની દ્રષ્ટિએ તો ફક્ત સારા નથી, એના ઘણા ઔષધીય ગુણો છે જે અનેક બીમારીઓને મટાડે છે. કરમદાને પણ આપણે 2 પાણીથી ધોઈ લઈશું. હવે આપણે ગરબેલને પણ ધોઈ લઈશું. ગરબેલમાં ઘણી બધી માટી હોય છે, જેથી તેને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. અને મિત્રો, ગરબેલ ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને તે પેટને લગતી દરેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે. તો ચાલો આપણે મસાલા માટે સામગ્રી જોઈ લઈએ. તો અહીં 500 ગ્રામ આખું મીઠું લીધું છે. મેં અહીં 15 થી 20 લાલ મરચાં લીધા છે. હવે 2 ચમચી મેથીના કુરિયા લઈ લઈશું. ત્યારબાદ 10 થી 12 લસણની કળી લીધી છે. હવે થોડી હિંગ પણ લઈ લઈશું અને 1 વાટકી દિવેલ લઈશું અને 150 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે. તો પહેલાં પાણીચું અઠાણુંનો મસાલો કરવા માટે આપણે હળદરની છાલ કાઢતા જઈશું. અહીં તમારે છાલ ના કાઢવી હોય તો પણ તમે છાલ સાથે હળદર ઉમેરી શકો છો. આ બિલકુલ ઓપ્શનલ છે. આની જગ્યા પર તમે સૂકી હળદર પણ લઈ શકો છો. મિત્રો, હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે તમને કેન્સરથી પણ બચાવે છે
અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. આ રીતે જ આપણે બધી છાલ કાઢી નાના નાના ટુકડા કરી લઈશું. હવે પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં બધી કાપેલી હળદર ઉમેરી લઈશું. પછી તેમાં 15થી 20 લાલ મરચાં ઉમેરી લઈશું અને 2 ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરી લઈશું. 10થી 12 લસણની કળી ઉમેરી લઈશું અને 1 ચમચી હિંગ ઉમેરી લઈશું. હવે તેમાં 250 ગ્રામ આખું મીઠું ઉમેરી લઈશું, એટલે કે સી સોલ્ટ ઉમેરીશું. મિત્રો, પાણીચું અથાણુંમાં હંમેશા આખું મીઠુંનો જ ઉપયોગ કરવો અને પછી ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક વાટકામાં પેસ્ટ લઈ લઈશું અને તેમાં 1 વાટકી જેટલું દિવેલ ઉમેરી લઈશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે રેડી કરેલી પેસ્ટ કેરી પર લગાવતા જઈશું. અહીં તમે કોઈ પણ સાઈઝની કેરી લઈ શકો છો. બધી જ કેરી આ રીતે આપણે મસાલામાં કોટ કરી લઈશું. ત્યારબાદ આપણે કાકડમાં થોડો મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ગુંદાને પણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડો મસાલો હાથમાં લઈ ગોળસિંગ પણ મિક્સ કરી લઈશું. હવે કરમદામાં થોડો મસાલો ઉલાઈ મિક્સ કરી લઈશું. હવે છેલ્લે ગરબેલને 2 ભાગમાં કટ કરી એને પણ હાથમાં મસાલો લઈ મિક્સ કરી લઈશું. અહીં આપણે મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે. અને મિત્રો, હું તમને એક ટિપ્સ આપીશ કે અહીં પાણીચું અથાણુંમાં મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેથી અથાણું આપણું લાંબા સમય સુધી ખરાબ નહીં થશે અને આ અથાણું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. મેં અહીં આ ટાઈપની પ્લાસ્ટિકની બરણી લીધી છે. તમે કોઈ પણ કાચની કે ચિનાઈ માટીની બરણી લઈ શકો છો, પણ મિત્રો, હું તો દર વર્ષે આ પ્લાસ્ટિકની બરણીમાં જ ભરું છું. ચાલો, તો પહેલાં આપણે થોડો હાથમાં મસાલો લઈ બરણીની અંદર કોટ કરી લઈશું. હું તો દર વર્ષે આ જ રીતે પાણીચું અથાણું બનાવું છું. એકદમ પરફેક્ટ બને છે. હવે બરણીમાં સારી રીતે કોટ પણ થઈ ગયું છે. હવે આપણે એક એક કરીને ભરી લઈએ. પહેલાં તો આપણે થોડી કેરી ઉમેરી લઈએ. પછી તેમાં થોડા કાકડ ઉમેરી લઈશું. પછી તેમાં થોડા ગુંદા ઉમેરીશું અને થોડી ગોળસિંગ ઉમેરી લઈએ. પછી તેમાં થોડા કરમદા ઉમેરીશું. પછી તેમાં થોડી ગરબેલ ઉમેરી લઈએ. હવે એમાં થોડો મસાલો ઉમેરી લઈશું, જેથી આપણું મસાલાનું લેયર બની જાય. હવે ફરીથી આ જ રીતે લેયર પાથરીશું. મેં અહીં આ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે, તો તમે આ રીતે ફોલો કરશો તો આ પાણીચું અથાણું સરળતાથી ઘરે બનાવી શકશો. અને આ પાણીચું અથાણું બનાવવાની આ જ પરફેક્ટ સિઝન છે. હવે થોડો મસાલો વધેલો છે તે પણ ઉમેરી લઈશું અને આ રીતે ઢાંકણ ઢાંકી લઈશું. હવે બરણીને ઉપર નીચે આ રીતે બરાબર શેક કરી લઈશું. આ બરણીમાં ઠંડુ પાણી કે બરફ ઉમેરવા પડશે નહીં. તમારે રોજ બરણીને શેક કરી લેવાનું છે, જેથી કેરી આપણી ઉપર નીચે થઈ જાય. હવે 1 અઠવાડિયા પછી તમે જોઈ શકો છો આપણું મીઠું પીગળીને પાણી થઈ ગયું છે. હવે આપણે 1 અઠવાડિયા પછી ફરીથી ચેક કરી લઈએ. ચાલો, તો તમને ખોલીને પણ બતાવું. તો અહીં શરૂઆતમાં આપણી કેરી લીલા કલરની હતી. હવે થોડો કેરીનો કલર પણ બદલાઈ ગયો છે. મિત્રો, આ અથાણું બનતા થોડો સમય તો લાગે છે. આ અથાણું બનાવવા માટે મને 15 દિવસ લાગ્યા છે અને આપણી કેરી પણ થોડી સંકોચાઈ ગઈ છે. આપણી કેરી થોડી સંકોચાઈ જાય એટલે સમજી જવું કે આપણું અથાણું ખાવા માટે રેડી છે. અહીં દિવેલ ઉમેર્યું છે, એના કારણે થોડું અથાણું ચીકણું લાગશે. ચાલો, તો હવે કેરીને ધોઈ લઈએ. હવે એક વાટકામાં પાણી લઈ કેરીને 2 થી 3 વાર ધોઈ લઈશું. આ જ રીતે આપણે બધું જ પાણીચું ધોઈ લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સાથે સાથે આપણા કરમદા, કાકડ અને ગુંદાનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. તો આ સિઝનમાં તમે ચોક્કસથી બનાવજો. જો મારી આ રીત પ્રમાણે બનાવશો તો આખું વરસ ખરાબ નહીં થાય. આ પાણીચું અથાણું તમારે જેટલું ખાવું હોય એટલું ધોઈને ખાવું. આ રીતે પાણીચું અથાણું બનાવો અને આખા વરસ માટે સ્ટોર કરો. તો મિત્રો, આ પાણીચું બાઉલમાં છે એ મારું 1 વર્ષ જૂનું અથાણું છે. તો પણ સારું જ રહ્યું છે, બગડ્યું પણ નથી. અને મિત્રો, સાચું કહું તો જેટલું જૂનું પાણીચું અથાણું હશે ને એટલું જ ખાવામાં ટેસ્ટી લાગશે. તો મિત્રો, હવે કેરીના નાના નાના ટુકડા કરી લઈશું અને એની ઉપર થોડી મરચાંની ભૂખી સ્પ્રિંકલ કરી લઈશું. તમે એકવાર આ રેસીપી જોશો તો હું ગેરંટી આપીશ કે તમે
હંમેશા આ જ રીતે બનાવશો અને આ અથાણું દાળ ભાત કે કઠોળના શાક સાથે તો ખૂબ જ સરસ લાગે છે અને બિલકુલ પણ નુકસાન નથી કરતું. તો કોઈ પણ જાતના તેલ મસાલા વગરનું આ પાણીચું અથાણું તમે એકવાર જરૂરથી બનાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.